જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર। આજે હું તમને એક એવી જગ્યા બતાવીશ કે એનું નામ છે જાંબુવંતીની ગુફા, બરાબર। તો આપણે આગળ વધીએ જાંબુવંતીની ગુફાની, અને અહીંયા જે કોઈ મંદિર છે બધા, રામેશ્વર બાપુનો ઘડિયાળ રૂમ, એ બધા હું તમને બતાવું, બરાબર। જો જગ્યા જોઈ લો પહેલાં, બરાબર। કેટલી સરસ જગ્યા હશે એ તમે પછી મને કોમેન્ટમાં કહેજો। આપણે ચાલુ કરીએ રામેશ્વર બાપુના મંદિરથી, બરાબર। આ રામેશ્વર બાપુનું મંદિર છે। રામેશ્વર બાપુ અહીંયા તપ કરતા અને પૂજાપાઠ કરતા, બરાબર। તો આપણે આ રામેશ્વર બાપુના દર્શન કરીએ, પછી આગળ જઈશું। રામેશ્વર બાપુ જ્યાં બેસતા ને એ જગ્યા બતાવું તમને। કઈને પગથિયા ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો છે, આપણે હવે બહાર નીકળીએ પછી આગળ જોઈશું। જુઓ કેટલી જગ્યા સરસ છે, દેખાય છે ને, જોઈ લો। આ મેન રસ્તો છે આપણો, આ બાજુ એ ગાર્ડન છે, કોઈને નાસ્તો પાણી બેસવું આરામથી મજા આવે। ખાલી અહીંના રસ્તા જુઓ તમે, બધા રસ્તા છે, કઈ રીતના કયા મંદિરમાં જવું એ રસ્તા જોઈ લ્યો, એટલે પછી આપણે આગળના મંદિરમાં જઈ શકીએ। એ આ છે ને એ રામેશ્વર બાપુ અહીંયા બેસીને તપ કરતા અને પૂજાપાઠ કરતા, અને આ રૂમ બાપુનો ઘડિયાળ રૂમ કહેવાય, જોઈ લો, બરાબર। અહીંયા બધી ઘડિયાળો જ છે ચારે બાજુ, અને જૂના જૂના પુસ્તકો છે, આપણે કોઈ બી નામે નહીં સાંભળ્યું હોય અને જોયા નહીં હોય, એ બધા સંગ્રહ કરીને રાખેલા છે। આ ઘડિયાળ જો કેટલી બધી ઘડિયાળ છે, અને બધા ઘડિયાળ છે ને અહીંયા મૂકી જાય છે બાપુને, કારણ કે માનતાની તો હશે જ, પણ બાપુને એવો શોખ હતો કે ઘડિયાળ, કોઈ પૂછે બાપુને કે બાપુ શું જોઈએ, તો કે ઘડિયાળ, મને ઘડિયાળ લઈ જાય। એ ઘડિયાળ છે ને અત્યારે એવી ઘડિયાળ અત્યારે નથી, એ આપણે તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં જે ઘડિયાળ આવતી ને હું તમને બતાવું, આવી બાપુને આવી ઘડિયાળનો શોખ હતો। અને બાપુ આ ઘડિયાળનું શું કરતા કે એની અંદર તમને ખબર હોય તો ઓલા ડંકા વાગતા ને, તો બાપુ એ રીતના બાપુ છે ને એ રીતના સેટિંગ કરીને રાખતા કે એક પછી એક ડંકા વાગ્યા જ રાખે, આપણે લોલક કહીએ ને અત્યારે એ ડંકા કહેવાય, બરાબર। તો વારાફરતી બધી ઘડિયાળમાંથી 24 કલાક ડંકા ચાલુ જ રહેતા, એટલે બાપુને બીજું કંઈ નહીં, બસ એકલા હોય એટલે એ ડંકા વાગ્યા કરે અને બાપુને હાલ્યા કરે, એટલે બાપુ એ ઘડિયાળ માગતા, બીજું કોઈ વસ્તુ ના। આ જગ્યા જોઈ લો, અહીંયા શિવરાત્રિ અને ભીમ અગિયારસ એમ બહુ મોટો પ્રોગ્રામ હોય। પ્રોગ્રામમાં બાપુની એને કંઈક બી બટેટાની ખીચડી, સૂકી ભાજી, ચણા, ગુંદી ગાંઠિયાનો પ્રસાદ। કૃષ્ણ અને જાંબુવંતીનું મંદિર છે, બરાબર। જે જાંબુવંતી ગુફા તરીકે ઓળખાય ને એનું મંદિર છે, અને સાથે રામ ને સીતાજી પણ છે, અને બીજા પણ નાના નાના ભગવાનો ઘણા બધા અહીંયા રાખેલા છે। ભગવાન જો શ્રી કૃષ્ણ, એ પાટરાણી જાંબુવંતી, એક સીતાજી, રામજી, અને આખું મંદિર બતાવી દઉં તમને, જોઈ લો। આપણે જે આગળ ઘડિયાળ રૂમ અને રામેશ્વર બાપુની સમાધિ સ્થાન એ બે ભેગું અહીંયા પાછળ। આજે તો ઘણા બધા અહીંયા માણસો છે, રવિવારે નથી તો એ ઘણા બધા માણસો અહીંયા આજે, આમ તો જાંબુવંતીની ગુફા એ હોય જ ઓલરેડી કાયમી માટે, અને બહારના પર્યટકો પણ આવે છે। અને અહીંયા છે ને આ ગુજરાત ટુરિઝમમાં આવે છે, એટલે બહારના વિદેશના તો આવે છે, પણ એની સામે ઇન્ડિયાનો તો ઓલ ઇન્ડિયાના માણસો જે ટૂરમાં નીકળે બધા દર્શન કરવા અહીંયા આવે જ છે।
જો કેટલી બધી સરસ અહીંયા સ્વિમિંગ પુલ છે. આપણે છે ને ગુફાની અંદર આવી ગયા છે. હવે ગુફાની આગળ તમને બધું બતાવું. જે આ બધી લિંગ છે ને મહાદેવની તમને દેખાય ને એ સ્વયંભૂ લિંગ છે, કોઈ બનાવેલી નથી. કઈ રીતના બને એ હું તમને કહું હમણાં. બરાબર, આપણે જેમ જેમ આગળ હાલશું એમ લિંગ બનતી હશે એ દેખાડી. અને અહીંયા છે ને એક આ પંચમુખી શંખ છે, એમ જ ઓટોમેટિક બનેલો. અહીંયા શંખ છે બેન. હવે તો આ બધી અંદર ભોયરામાં લાઇટો ને થઈ ગઈ છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે દીવો લઈને આવવું પડતું, અહીંયા લાઇટો હતી જ નહીં. મને ખબર જે બધી આ લિંક છે ને એ ઓટોમેટિક બને છે. હા, જો આમાં નીચે પણ બને એવું નથી, પણ માણસો આ ઉપર હાલતા હોય ને એટલે વિખાઈ જાય. એક અહીંયા કૂવો છે. અને લિંક કઈ રીતના બને જો, આ છે ને જ્યાં પાણીનું ટપકું ઉપરથી પડે ને, ઉપરથી પાણી પડે છે, અને જ્યાંથી પાણી પડે ને ત્યાં લિંક બને. જ્યાં સુધી પાણી પડ્યા રાખે ત્યાં સુધી લિંક ચાલુ છે. પાણી બંધ થઈ ગયું એટલે લિંક બંધ. આ ભોયરું છે ને અહીંયાથી કહેવાય છે કે જુનાગઢ જાય છે. આપણું કામ નહીં, એ બધું બંધ થઈ ગયું, એ બાપુનું કામ. અને આ છે એ દ્વારકા જાય છે, એ બધા બાપુના કામ, આપણા કામનું નથી આ બધું. અને આજે જાંબુવંતી અને કૃષ્ણ ભગવાનનો ફોટો છે અહીંયા. તમે ક્યાંથી આવો છો? છેલ્લીગોળી, સિલીગુડી, તાલુકો, જિલ્લો રાજકોટ. બરાબર. તો કેવું લાગ્યું તમને ભોયરું? બહુ સરસ. એક આ જાંબુવંતીની ગુફા કેવી લાગી? બહુ સરસ છે અને જાણવા જેવું અને દર્શન કર્યા જેવું છે, ધાર્મિક સ્થળ જેવું છે. હા, તો તમે બીજાને આવવાનું કહી શકો કે ચોક્કસ કે અહીંયા આવો અને મજા આવે. હા, બહુ સરસ છે. એક વખત દર્શન કર્યા જેવું છે ને. કર્યા જેવું છે. એક બહારના લોકો, અમે તો આવતા જ હોય અહીં નહીં છે એટલે તમે બહારથી આવી શકો ને એમ. ના ના, ચોક્કસ આવવું જોઈએ. ઓકે, આભાર.